भगवान क्या सहन न थयो। भगवान के उद्धव बधु बोलजे पण मारी गोपीओने तू क्यारे अभण न केतो। मारी गोपीओ छे ने ज्ञान थी पर छे, भले वधारे भणेली नथी पण शुद्ध प्रेम केवी रीते करवो ने ई वस्तु छे ने ई मारी गोपी पासे छे। आ मथुरा में बधाय भले भणेला रिया, आवकार केम आपवो, प्रेम केम केवो, सत्कार केम करवो, आ बधुं मारी गोपी मां छे। એટલા માટે તો ભગવાને કહ્યું કે મને પ્રાપ્ત કરીને બેઠી છે અને મારામાં એનું મન છે, સર્વસ્વ મારામાં છે। એટલા માટે તો કીધું છે ને, કાલ ગોપી ગીતમાં બતાવ્યું ને, મદ હર્થે ત્યક્ત દેહિકા, હું છું એમનું સર્વસ્વ છું, મારામાં જ એને સર્વસ્વ આપ્યું છે। એટલા માટે ઉદ્ધવ તમારી ગોપી મળે ને તો એને અભણ ન કહેતો, એને વંદન કરજે। ઉદ્ધવ ગોપીઓ જ્ઞાનની જરૂર નથી। અને બીજું ઉદ્ધવ અને તને પણ વિચાર આવે તારીમાં જ્ઞાન છે ને એટલે જઈને મારી ગોપીઓને બરાબર જ્ઞાન આપ, ગોકુળ તું જા। અને હવે તો ભગવાને કીધું તારા વગર આ કાર્ય થશે જ નહીં, કારણ કે અહંકાર છે, અહંકાર તો ઉતારવો પડશે ને। શબ્દ જ્ઞાની હોય ને એ જલ્દી નમતો નથી, અને અહીંયામાં ઠસક હોય છે કે હું વિશ્રેષ્ઠ, એનું કોઈ દિવસ અભિમાન રહેતું નથી। અને તમારામાં વિનય અને વિવેક હોય ને તો બધા સદગુણો આવે, આ ન હોય તો શું આવે? દુર્ગુણ આવે। આપણે જોઈએ ને કોક જગ્યાએ ગામડામાં આપણે જઈએ ત્યાં ભલેના ઘરની અંદર કોઈ વસ્તુ નથી, ભલે ભણેલ નથી, છતાં એનો વિવેક એવો હોય ને તો આપણને એમ થાય કે આપણે આજે રોકાવું છે, એનો પ્રેમ છે। અને બંગલામાં જઈએ પણ ત્યાં બંગલાની અંદર બધી વસ્તુ હોય, આદર સત્કાર ને વિવેક ન હોય તો બંગલો શું કામ? વિવેક વિનયની જરૂર છે। અહીંયા ઉદ્ધવજીએ કહ્યું, ભગવાને કહ્યું ઉદ્ધવ મારી ગોપીઓ પાસે આ વસ્તુ છે। અને ભગવાને એ પણ વિચાર કર્યો કે આ ઉદ્ધવ જ્યાં સુધી મારી ગોપીને નહીં મળે ને ત્યાં સુધી એનું જ્ઞાનાભિમાન નહીં ઉતરે અને એનું કલ્યાણ નહીં થાય। ઉદ્ધવજીએ જવાની તૈયારી કરી, ભગવાને આગ્રહ કર્યો એટલે ઉદ્ધવ છે જવા માટે તૈયાર થયા। ભગવાનને કીધું ભલે તમે કહેતા હો ને તો ઉપદેશ દેવા માટે ગોકુળની અંદર જાઓ। શ્રી કૃષ્ણ આખી રાત ઉદ્ધવને જ્ઞાનોપદેશ આપ્યો। પાતક કાળમાં ઉઠી અને આજ ઉદ્ધવ છે ને તૈયાર થયા, પીળા પીતાંબર પહેર્યા, વૈજયંતીની માળા પહેરી અને ભગવાને કહ્યું ઉદ્ધવ જ્યારે મારી ગોપીઓને મળવા જાને ત્યારે આમ મારો પ્રસાદી રૂપે પીતાંબર પહેરી અને જાજે। મારી ગોપીઓ છે ને એ પર પુરુષને નિહાળતી નથી, પીળું પીતાંબર જ્યાં સુધી તારા શરીર ઉપર નહીં હોય ને ત્યાં સુધી મારો મિત્ર સખો એ સમજશે નહીં અને તારા સામે દ્રષ્ટિ પણ નહીં કરે। અને તું મારો છો એ ખાતરી આ પીળું પીતાંબર પહેરશે ત્યારે થશે, અને તો જ મારી ગોપીઓ છે તારી સાથે બોલશે। પીળા પીતાંબર પહેરાવ્યા છે, રથની અંદર બેઠા ભગવાન છે। ઉદ્ધવ દેખે જ ઉદ્ધવ નંદ યશોદાને આશ્વાસન આપજે, ઉદ્ધવ મારી માને કહેજે કે તમારો કનૈયો આવશે। આટલું બોલ્યા ને ભગવાન માં યશોદાનું નામ નીકળ્યું અને આજ કૃષ્ણ છે ને એની આંખની અંદર આંસુ આવી ગયા, રડવા માંડ્યા। ભગવાન રડે છે
આજે ઉદ્ધવજી આશ્ચર્ય લાગ્યું ઉદ્ધવજીને કે વ્રજની અંદર એવું શું રહી ગયેલું છે કે આ વૃંદાવનની અંદર કઈ વસ્તુ એવી છે કે આજ કૃષ્ણ છે સ્મરણ કરતા કરતા રડે છે. વિચાર કરજો, ગોપીઓનો પ્રેમ કેવો હશે કે આજે પૂર્ણ પુરુષોત્તમની આંખમાં નામ લીધું ને તો આંસુ આવે. આજ ભગવાન રડે છે. જીવ જ્યારે જીવપણી છોડી અને ઈશ્વર સાથે મળે ને અને તન્મય બને ત્યારે ઈશ્વર છે ને એ પણ ઈશ્વર પણ ભૂલી જાય છે. ભગવાન છે ભગવાન પણ ભૂલી જાય અને જીવની સાથે પડી જાય છે. શ્રી કૃષ્ણ મથુરાના રાજા હતા ને એ આજ ભૂલી ગયા અને રથ ચાલવા માંડ્યો. ભગવાન છે રથની પાછળ દોડ્યા. દોડતા દોડતા ઉદ્ધવને કહ્યું, ઉદ્ધવ જો મારી ગોપીઓને મારી યાદ આપજે, મારા માતા પિતાને, મારા ગોપ બાળકોને મારી યાદી આપજે અને કહેજે હું એક વખત જરૂર આવીશ. પાછા ભગવાન રડવા માંડ્યા. આંખમાંથી આંસુ નીકળે. ભગવાન અતિશય રડે. આજ સમયે ઉદ્ધવજી વિચાર કર્યો કે હવે તો ગોકુળની અંદર જઈ અને બધાને એવું જ્ઞાન આપી દઈશ ને કે કૃષ્ણને કાયમ ભૂલી જાય. અહંકાર હતો પોતાનો અને કૃષ્ણને ભૂલી ગયા પછી અહીંયા ભગવાનને વિરહ નહીં. કનૈયો ગયો ને ત્યારથી ગાયોએ ખડ ખાધો નથી. એમાં કનૈયાની માનીતી ગાય ગંગી ગાય છે ને એ ભગવાને જ્યારથી વ્રત છોડ્યો ત્યારે નંદના ઘરે ગૌશાળામાં પાછી આવી નથી. એક એક ગાયનો જીવ છે કૃષ્ણ વિરામની અંદર અકળાય છે. એક એક ગાય રડે છે, આંખમાંથી આંસુ નીકળે છે અને જ્યાં સુધી પ્રેમના આંસુ આંખની અંદર ન આવે ને ત્યાં સુધી મનનો મેલ ધોવાતો નથી. આ જલ છે, આનાથી બહારનું શરીર ધોવાય પણ વિરહ વગરના આંસુ વગર મન છે, શરીર છે ધોવાતું નથી. આ બાજુ યશોદાજી વિચાર કરે છે કે મારો કનૈયો આવવાનો છે. મને કીધું કે માં હું એક વખત આવીશ, છતાં આજ કનૈયો કેમ આવતો નથી? પસાર કરતા હતા. આજ નંદ યશોદા આંગણામાં બેઠા હતા. એમાં યશોદા માં આજ બંદરાઈજીને ઠપકો આપે છે, હે પતિદેવ, મારા કૃષ્ણને તમે ગાયો ચરાવવા માટે મોકલતા હતા ને એ ઠીક નહોતા કરતા. ઈ ઘરે આવી મને કહેતો, માં મને આ છોકરાઓ છે ગાયો પાછળ દોડાવે છે, ગાયો પાસે મને નચાવે છે, આ ગોપ બાળકો મને ઠંડી રોટલી ખવડાવે છે. યશોદા કી તેથી તો આ કનૈયો રીસાયો નહીં હોય ને કે જેથી કરીને પાછો આવતો નથી. કૃષ્ણનું નામ પડ્યું, નંદ યશોદાની આંખની અંદર આંગણામાં આંસુ આવી ગયા. કૃષ્ણના વિરહમાં અતિશય ઝૂરે છે. આ બાજુ નંદ યશોદા વ્યાકુળ થઈને રડે છે અને બાકી તો પછી એનો ક્રમ બની ગયો અને કનૈયાની વાતો કરે અને યશોદા નંદ રડવા માંડ્યો. કૃષ્ણ ના સ્મરણમાં આજે નંદ અને યશોદા તન્મય બન્યા. આમાં એક સમયે એક કાગડો છે કાઉ 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 કરતો આવ્યો. આંગણામાં આવી કાગડાને જોઈ અને યશોદાએ માન્યું કે આજ કોઈ મથુરાથી આવવાનું લાગે. આપણે ઘરે કાગડો મીઠું મીઠું બોલતો હોય ને, ઉદ્ધવજી છે. વિચાર કરતા કરતા રથ ધીરે ધીરે આગળ વધે. મથુરાની ભૂમિ પૂરી થઈ અને વ્રજની ભૂમિમાં પ્રવેશ કર્યો.
જ્યાં ઉદ્ધવજી વ્રજની ભૂમિમાં પ્રવેશ કર્યો અને વ્રજના પશુ પક્ષી છે ને એ ઝાડવા ઉપર રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણનું સ્મરણ કરતા હતા. ઉદ્ધવજી ત્યાં પહોંચ્યો. વ્રજની એક પ્રેમ ભૂમિ છે. વ્રજ ભૂમિ એ સાત્વિક ભૂમિ છે. બાકી તો વૃંદાવનનો મહિમા છે કોઈથી વર્ણવી શકાય એવો નથી. કૃષ્ણ ભગવાન જ્યારથી મથુરા છોડીને ગયા ત્યારથી ના કોક બાળકો એના મિત્રો બધા મથુરાના રસ્તા ઉપર બેસી અને રાહ જોવે કે આપણા લાલાએ આપણા કૃષ્ણએ આપણને કીધું હતું કે એક દિવસ હું આવીશ. રાહ જોઈને બેઠા. આજે દૂરથી રથ દેખાણો. ગોપ બાળકો બધા આનંદમાં આવી ગયા કે આપણો મિત્ર કૃષ્ણ આવી રહ્યો છે. રથ જેમ જેમ નજીક આવતો જાય ગોપ બાળકો છે સીતામાં મધુમંગલ આ બધા કૃષ્ણના ખાસ મિત્રો આ બધા આનંદમાં આવી ગયા. આનંદમાં કૃષ્ણની રાહ મારી અને આપણી પાસે મળવા આવી ગયો. રથ નજીક પહોંચ્યો. પોતાની સાથે ઉદ્ધવજીને જોયા. બાળકો બધા નિરાશ થઈ ગયા. પ્રભુ આ રીતના બાળકો બધા નિરાશ થયા કે અમને તો એમ કે અમારો મિત્ર કનૈયો આવી ગયો છે. ઉદ્ધવજીને જોયા. ઉદ્ધવજીને મળીને પૂછ્યું તમારા કૃષ્ણ શું કરે છે આપ અમને બતાવો. ઉદ્ધવજીએ કહ્યું ગોપ બાળકો તમારો મિત્ર છે આનંદમાં છે. બાળકો કે ઉદ્ધવની પ્રેમ રૂપી ભક્તિ હતી. આજે ગોપીઓ છે એને નંદરાયના મહેલની બાજુમાં રથ જોયો. રથ જોઈને ગોપીઓને અક્રૂર યાદ આવ્યો. પેલો અક્રૂર છે અમારા પ્રાણ રૂપી પરમાત્માને તો લઈ ગયો. હજી અહીં શું બાકી રહી ગયું છે તે લેવા માટે આવ્યો છે. સવારમાં ઉદ્ધવજી નીકળ્યા. સ્નાન કર્યું અને યમુનાજીની અંદર સ્નાન કરવા જાય છે. સ્નાન કરીને આવ્યા. ગોપીઓને બધાને જોઈ ઉદ્ધવજીએ વિચાર કર્યો કે આપણને શું મોકલા તો કે સંદેશો લઈને. સંદેશો આપવો જોઈએ ને. ગોપીઓ બધી બેઠી હતી. ત્યાં જઈ અને ઉદ્ધવજીએ કહ્યું કે ગોપીઓ હું મથુરાથી આવ્યો છું અને કૃષ્ણનો સંદેશ લઈને આવ્યો છું. કૃષ્ણનો સંદેશ કીધો ને આ બધી ગોપીઓ ખડખડાટ હસવા લાગી. ઉદ્ધવજી વિચાર કરે કે આના હાટુ ઓલો પાગલ છે. મારી ગોપીઓ કરે આને સંદેશો દીધો બધી હશે આ બધી ખાઈ નથી ગયું ને. વળી પાછું પૂછ્યું. ઉદ્ધવજી કે હું કૃષ્ણનો સંદેશ લઈને આવ્યો. જેમ જેમ બોલે ને એમ ગોપીઓ છે ને ખડખડાટ હસતી જાય. ઉદ્ધવજી વિચાર કર્યો કે આને સાંભળવામાં રસ નથી અને ઓલામાં રડતા રડતા આય મોકલો મને તું જા મારી ગોપીઓને જ્ઞાન દે. આને હું જ્ઞાન દેવું? આ તો બધી કા પાગલ છે. ઉદ્ધવજીએ વિચાર કર્યો કે આપણું કામ શું? ટપાલીનું કામ એવું ગમે એવી ટપાલ હોય ઘર ધણીએ લેવી હોય તો લે, વાંચવી હોય તો વાંચવે અને રાખવી હોય તો રાખે. એને ટપાલીને ફરિયામાં નાખવી પડે. ઉદ્ધવજી કે આપણે સંદેશ લઈને આવ્યા છીએ એટલા માટે આપણે આ ટપાલ નાખી દીધી. અને જ્યાં ટપાલ નાખી ત્યાં ગુનગુન કરતા એક ભમરો આવી અને ભમરાને ઉદ્દેશી અને ગોપીઓએ બોલ્યું
હે ભ્રમર, તુંય કાળો અને અમારો શ્યામે કાળો, તુંય કાળો અને તારો ભક્ત કાળો, તું પણ કપટી. કપટી કીધું ને તો ઉદ્ધવજી વિચાર કરવા લાગ્યા, લે મને કપટી કીધું. વળી પાછું ગોપીએ કહ્યું કે ઉદ્ધવ, હે ભ્રમર, તું કાળો છો, એક પુષ્પની સુગંધ લઈ અને એમાંથી સ્વાદ નીકળે ત્યાં સુધી સ્વાદ લઈ લે અને ત્યાર પછી તું બીજા પુષ્પની અંદર જા. બમરાનો નિયમ છે, કમળનું ફૂલ હોય, આખો દિવસ સુગંધ લઈ લે અને એ પાછું પુષ્પમાંથી સ્વયંકાળે આથમમાન થાય, સુગંધ લઈ નીકળી જાય, સવારે બીજું ફૂલ લે. અમારા કૃષ્ણનું એવું જ છે. 11 વર્ષ ને 52 દિવસ સુધી આઈ રહ્યો, અમને બધાને આનંદ દીધો, અમને દુઃખ આપીને આજ મથુરાની અંદર ગયો. કાલ મથુરાની સ્ત્રીઓને પ્રેમ આપશે અને પરમ દિવસે મથુરા છોડી ગયો જશે. ઉદ્ધવ, તો શું લઈને આવ્યો છે? તો કે સંદેશ. ઉદ્ધવ, પ્રેમના સંદેશ હોતા નથી, પ્રેમ તો આપોઆપ જાગૃત થાય છે. આટલું કીધું ને તો ઉદ્ધવજીનું 50% જ્ઞાન તો ઉતરી ગયું કે હું જ્ઞાની છું, અભણ ગોપીઓ કેમ સમજશે. ઉદ્ધવ, તું કેનો સંદેશો? કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છો. કૃષ્ણ તને યાદ કરે છે. એક એક ગોપી દોડતી દોડતી ગઈ, ઝાડને ચોડી અને ઝાડને ભેટી અને હે કૃષ્ણ કરી અને ઝાડ સાથે રમણ કરવા લાગીને ત્યારે ઉદ્ધવજીને સમજાણું કે હું તો કૃષ્ણને જોઉં ને ત્યારે એના દર્શન થાય છે. આજે મથુરાની અંદર મારો કૃષ્ણ છે અને આ એક એક ગોપીને ઝાડના થડની અંદર પરમાત્માના દર્શન થાય છે. એક ગોપી બોલી કે ઉદ્ધવ, તું મારા કૃષ્ણની વાત કરે છે? જો કાલ હું પાણી ભરવા ગઈ અને ત્યાં કૃષ્ણ ધ્યાનમાં આવ્યો, જ્યાં પાણી સિંચણિયા સહિત સીંચતી હતી, એમાં જે ગાગર બાંધવાની હતી ને એની જગ્યાએ મારા દીકરાને બાંધી દીધો અને કુવાની અંદર નાખીને પાણી સિંચવા ગઈ. લાલો આવ્યો, આનું મારા કૃષ્ણએ આવીને રક્ષણ કર્યું. ઉદ્ધવજીને ગોપીઓએ વ્રજના પાંદડે પાંદડે કૃષ્ણ બતાવ્યા ત્યારે ઉદ્ધવને જ્ઞાન થઈ ગયું કે ઓહો, હું તો એમ માનતો હતો કે હું જ જ્ઞાની છું અને હું જ મોટો વિદ્વાન છું, પણ આજ જ્ઞાન થઈ ગયું કે ધન્ય છે ગોપીઓને. એક એક ભગવાને લીલા કરી હતી, એ લીલાઓનું ગોપીઓએ ઉદ્ધવજી પાસે વર્ણન કર્યું. ઉદ્ધવજી છે વર્ણન જોયું અને ભગવાન માટે જે જે કઈ ગોપીઓએ કર્યું હતું બતાવ્યું ને આજ ઉદ્ધવને જ્ઞાન થઈ ગયું કે આ ગોપીઓએ આટલું આટલું કર્યું. આ કૃષ્ણને નિષ્ઠુર થયા છે કે આજ એને છોડીને વયા ગયા આટલું આટલું કરનાર. અને છતાં પણ ગોપીઓએ શું માંગ્યું હતું ખબર? અમારા પરમાત્મા, અમારા કૃષ્ણ છે એ સુખી રહેવા જોઈએ. એક વખત મથુરાની અંદર ભગવાન કૃષ્ણને તાવ આવ્યો. તાવ આવ્યો, વૈદ્યને બોલાવ્યા, ઔષધિ લગાડી, તાવ ઉતરો નહીં. છેલ્લે એવું નક્કી થયું કે કોઈ ભક્ત છે પોતાની ચરણ રજ કૃષ્ણના માથા ઉપર ચડાવે ને તો એને તાવ ઉતરે. બધા વિચાર કરવા માંડ્યા, કૃષ્ણને આપણી ચરણ રજ ચડાવવા, પાપમાં પડીએ, નરકના ગામી થાય. મથુરામાંથી કોઈ આ કરવા તૈયાર નથી. આ વાત ઉડતી ઉડતી છેલ્લે ગોકુળની અંદર પહોંચી. વંદરાવનની અંદર ગોપીઓને ખબર પડી કે અમારા કૃષ્ણને તાવ આવ્યો છે. પોતાની ચરણ રજ આપી અને કહ્યું કે જો અમારા ઠાકોરજીને સુખ અને આનંદ મળતો હોય અને એને જો પરિશ્રમ ન પડે ને તો ભલે અમને નરકની યાતના થાય, નરકની યાતના સહવા માટે અમે તૈયાર છીએ, પણ અમારા પરમાત્માને પરિશ્રમ દુઃખ ન પડવો જોઈએ. આ ગોપીઓની પ્રેમ રૂપી ભક્તિ હતી. આજે ઉદ્ધવજી દેવા ગયા હતા જ્ઞાન, અને જ્ઞાન લઈને ત્યાંથી નીકળ્યા. આજ પોતાના જ્ઞાનનો અહંકાર ઉતરી ગયો કે હું ગયો તો આપવા જ્ઞાન. આજ ગોપીઓ પાસે જ્ઞાન છે ને એ તો મારી પાસે નથી, અને આજ ભગવાનને ઠપકો દેવાનું મન ઉદ્ધવને થયું છે. વિચાર કરજો. ઉદ્ધવજી છે રથ લઈ નંદ યશોદાને મળ્યા. બધાને મળી, નંદ યશોદાને મળી
અને આવ્યા મથુરાની અંદર આવ્યા. કૃષ્ણ મળ્યા. ઉદ્ધવ, મારી ગોપીઓને બરાબર અહીંયા મારો સંદેશો આપ્યો. ઉદ્ધવજી જ્યાં ઠપકો આપવા જાય ને ત્યાં ભગવાને ઉદ્ધવજીને બતાવી દીધું કે જો ઉદ્ધવ, જેમ મારી ગોપીઓનો મારી પાસે પ્રેમ છે ને, એમ એક સ્વરૂપે ઉદ્ધવ હું આજે વ્રજની અંદર નિવાસ તને કરું છું. ભગવાને ઉદ્ધવજી ઠપકો આપે ને એ પેલા પોતાના મુખથી બતાવી દીધું કે એક સ્વરૂપે હું વૃંદાવનની અંદર છું. અહીંયા ઉદ્ધવનું જ્ઞાનાભિમાન તને ઉદ્ધવ છે. ઉદ્ધવ આગમનની કથા છે, એટલી બધી વિશાળ છે કે જેટલા શબ્દના અર્થ કરાઈએ, કારણ કે તત્વજ્ઞાન રૂપી આ કથા કહેવામાં આવી, સમય આની અંદર ઘટે છે. પણ આપણે પણ ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીને વિવાહ છે, થોડીક સંક્ષેપમાં ઉદ્ધવાગમનની કથા બતાવી. હવે આગળની કથાની શરૂઆત કરશું. ઉદ્ધવજી આવ્યા, જ્ઞાનાભિમાન ઉતરી ગયું. ગોપીઓને ઉદ્ધવજીએ ગુરુ ધારણ કર્યા અને ભગવાન કૃષ્ણની સાથે મથુરાની અંદર રહ્યા છે. ત્યાર પછી ભગવાન કુબ્જાને વચન આપ્યું હતું કે જા, હું તારા ઘરે આવીશ. આજે ભગવાન કુબ્જાની ઘરે પધાર્યા. કુબ્જાને કહ્યું, બોલો શું તમારી ઈચ્છા છે? તો મારી સાથે રમણ કરો. એટલે ભગવાન કુબ્જાની સાથે રમણ કર્યું. કુબ્જાની સાથે રમણ કર્યા પછી ભગવાન અક્રૂરને કહ્યું હતું, અક્રૂરજી, હું તમારે ત્યાં કંસનો વધ કરી અને ત્યાર પછી આવીશ. એટલે ભગવાન છે અક્રૂરને ઘરે પધાર્યા. અક્રૂરની જે કઈ મનોકામનાઓ હતી એ ભગવાને પૂર્ણ કરાવી અને ભગવાને અક્રૂરજીને કહ્યું કે જાઓ, મેં એવું સાંભળ્યું છે કે કૌરવોનો પાંડવો પ્રત્યેનો વ્યવહાર બરોબર નથી. પણ બીજાના મોઢે સાંભળીએ કે આના ઘરમાં આના ભાઈનું બરોબર નથી, આ ભાઈ અન્યાય કરે છે, એ વસ્તુ ભગવાન કેમ મનાય નહીં? અક્રૂરજી, તમે હસ્તિનાપુર જાઓ, ત્યાં રોકાવ અને બરાબર નક્કી કરી આવો કે આમાં વાંક કોનો છે. ભગવાનની આજ્ઞા થતા અક્રૂરજી હસ્તિનાપુરની અંદર આવ્યા. હસ્તિનાપુરની અંદર કુંતાજીએ અક્રૂરજીને જોયા અને માની લીધું કે હવે આપણું રક્ષણ થવાનું છે. આજ કૃષ્ણની કૃપા વગર અક્રૂર અહીંયા આવે નહીં. ભીમ, અર્જુન, નકલ, સહદેવ, ધર્મરાજા આ બધાને એકબીજાને પ્રણામ કર્યા અને 6 મહિના સુધી અક્રૂરજી છે હસ્તિનાપુરની અંદર રોકાણ. કારણ કે કઈક જાણવું હોય તો થોડાક દિવસ રોકાય તો ખબર પડે ને કે આનો વ્યવહાર બરોબર છે કે નહીં. આમાં અક્રૂરજીએ જોયું તો કૌરવોનો વ્યવહાર પાંડવો પ્રત્યે બરાબર નહોતો. એટલે અક્રૂરજીએ ધૃતરાષ્ટ્રને કીધું, ભાઈ ધૃતરાષ્ટ્ર, જો બરાબર સમજી જા, આ તારા ભાઈના દીકરા છે અને તારા ભાઈના દીકરા દ્વારા અને તારા ભાઈનો જ રાજનો અધિકાર હતો. આ તો તું જ્યેષ્ઠ છો, અંધ છો, છતાં પણ તને રાજા બનાવી દીધો. બરોબર છે, રાજા તો તું બન્યો, પણ તારે વ્યવહાર બરોબર રાખવો જોઈએ. છોકરા તો બાધે, પણ તું એનો પિતા છો. આ પિતાએ બરાબર નિર્ણય રાખવો જોઈએ, બધાને ન્યાય મળવો જોઈએ. એ આ તારી ફરજ છે અક્રૂર, આ તારો ધર્મ છે. અક્રૂરજીએ ધૃતરાષ્ટ્રને સમજાવ્યું કે આ કૌરવો છે એ બરાબર પાંડવો પ્રત્યે વ્યવહાર કરતા નથી. 6 મહિના રોકાણા. અક્રૂરજી આવ્યા પાછા મથુરાની અંદર. ભગવાન કૃષ્ણએ પૂછ્યું, ભાઈ શું થયું? તો કે કૃષ્ણ, હું ત્યાં ગયો તો ખરો, ત્યાં બધું મેં જોયું, પણ કૌરવોનો વ્યવહાર જે માણસના મુખે સાંભળવા મળ્યો એ પ્રમાણે પાંડવો પ્રત્યે બરાબર નથી. ભગવાને કહ્યું, સારું ભાઈ, અત્યારે તું જાણી આવ્યો ને, સમય આવે આપણે એના માટે કઈક વિચાર કરશું. અહીંયા 10મા સ્કંદ પૂર્વાતની કથા છે. 50 અધ્યાય વડે પૂર્ણ થાય છે.
હવે 10મો સ્કંદ ઉત્તરાર્ધની કથા છે. ઉત્તરાર્ધ એટલે શું? 51 વનમાં પ્રવેશ એટલે ઉત્તરાર્ધ. 50 પૂર્વાર્ધના અને 51મો ઉત્તરાર્ધ. વનનો પ્રવેશ એટલે ઉત્તરાર્ધ. 51 52 વૃદ્ધાવસ્થા આવે એટલે શું આવે? વૃદ્ધાને શું કહેવાય? જરા. એટલે 51મા અધ્યાયથી જરાસંઘની કથાની શરૂઆત થાય છે. ઉત્તરાર્ધની કથા શરૂઆત થાય છે. આ ભગવાનનું ડાબું હૃદય તેને કહેવામાં આવ્યું છે. આ બાજુ કંસની 2 રાણીઓ હતી, અસ્થિ ને પ્રાપ્તિ. આ બંને રાણીઓ છે એ કૃષ્ણ ભગવાને પોતાના પતિને માર્યા એટલે પોતાના પિતાને જઈને ખબર આપી કે પિતાજી, આ વાસુદેવ કૃષ્ણ એ અમારા પતિને તમારા જમાઈનો નાશ કર્યો છે. જરાસંઘે કહ્યું, બેટા તું ચિંતા ન કર. આ જરાસંઘ છે એ જરા નામની રાક્ષસીથી જન્મો, કારણ કે 2 ફાડિયા જન્મો તો, અને આ જરા નામની રાક્ષસી એ ભેગા કર્યા, આમાંથી જરાસંઘ તેને થયો. આ બાજુ જરાસંઘે નક્કી કર્યું કે હવે કૃષ્ણ સામે આપણે વેર લેવું છે. તો શું કરવાનું? તો કવે ને અમે લડવું છે. આપણા જમાઈને માર નાખ્યો, અમારી દીકરીઓને વિધવા કરી, આજ એની સામે રણ મેદાનમાં લડવું છે. આ બાજુ ભગવાન કૃષ્ણએ ભાઈને કીધું, ભાઈ તો મામી 2 વયા ગયા. બળદેવજી ક્યાં? તો બાપા પાસે. બાપા પાસે ગયા તો કાલ જરાસંઘ આવવાનો છે, એનો પિતા લડવા આવશે. મામાને માર્યા એટલે આપણે આમે લડવા તો આવવાનો જ છે. ભગવાને વિચાર કર્યો કે આપણું કાર્ય શું છે? તો કે ભૂમિનો ભાર ઉતારવા માટે. બળદેવજીને કહ્યું, જો બળદેવજી, આપણે કાંઈ કામ કરવાનું નથી. જરાસંઘ સૈન્ય લઈને આવે, સૈન્યને મારી રાખવાનું, જરાસંઘને છોડી મૂકવાનું. બળદેવજી કેમ? તો કે ઈ આથી ભેગા કરીને લઈ આવશે. આપણે આ ભૂમિનો ભાર ઉતારવો, આપણે ગોતવા જાવ કૃષ્ણ કે ક્યાંથી મળશે? આ ભેગા કરીને લઈ આવશે ને અહીં ઘર બેઠા આ બધું કામ પતશે અને વગર પૈસાનો આપણો નોકર થાય. સારું વાત આ વાત કરે છે. એ જ સમયે જરાસંઘ આવ્યો, મથુરા ઉપર ચડાઈ કરી, શંખનાદ કર્યો. બળદેવજી કૃષ્ણ ભગવાન રથ લઈને સામે યુદ્ધ કરવા માટે નીકળ્યા. જેવા રથ કરવા ગયા, યુદ્ધ કરવા, એ જ સમયે કૃષ્ણની સામે જોઈ અને જરાસંઘ કહેવા લાગ્યો, હે કૃષ્ણ, તું અધમ, તું બાળક છો, મામાને મારવા વાળો છો, એટલા માટે તારી સાથે હું યુદ્ધ નહીં કરું. તે ભાઈનો વધ કરી નાખ્યો એટલે હું તારી સામે લડવાનું નથી. બળદેવજી સાથે યુદ્ધ કરીશ. એટલે એ જ સમયે બળદેવજી અને જરાસંઘનું યુદ્ધ થયું. જરાસંઘનું સૈન્ય કાઢીને છોડી દીધું. જરાસંઘનું સૈન્ય મારી નાખ્યું અને જરાસંઘને છોડી મૂક્યો. આવી રીતના 17 વખત જરાસંઘે ચડાઈ કરી અને જરાસંઘનો પરાજય તેને જરાસંઘનો પરાજય થયો. 17 વખત હાર્યો. 18મી વખત જ્યાં જરાસંઘ તૈયાર થયો ને ત્યાં કાળિયવન નારદજીને મળ્યો. કાળિયવન મળ્યો ને એટલે નારદજીએ પૂછ્યું, વાસુદેવ કૃષ્ણ ક્યાં છે અને મારે એની સામે લડવું છે. નારદજીએ બતાવી દીધું, જો મથુરામાં બેઠા ની કૃષ્ણ છે. ભગવાન બળદેવ ઘણા વર્ષો સુધી દેવોની રક્ષા કરી. રક્ષા કરતા કરતા એનું ઘર, એની સ્ત્રી, આ બધું વયું ગયું. છેલ્લે દેવતાઓ પસંદ થયા. મુસ્કુંદ રાજાને કીધું કે જો તમે આજ મારી ખૂબ સેવા કરી છે,
અને તમારા ઉપર હું અત્યારે બાળકો વયા ગયા એટલે દેવોને કીધું આજ ઘણા વર્ષો સુધી તમારી રક્ષા કરી ને એટલે થાક બહુ લાગ્યો છે, અમારે નિંદ્રા જોઈએ છે અને જે કોઈ મને નિંદ્રામાંથી જગાડશે એ બળીને ખાખ થઈ જાય। આ બાજુ ભગવાને વિચાર કર્યો કે આ મુચકુંદ રાજા છે, કાળિયવન આવ્યો કાળ, ભગવાન વિચાર કર્યો હું સાક્ષાત પરમાત્મા છું તો મારા હાથે કાળને મારી શકતો નથી, કાળિયવનને હોળીનું નારિયેળ બનાવ્યું। ભગવાન તાળી પાડતા પાડતા બહાર નીકળ્યા। આજે પણ આ પુરાણમાં એવું બતાવ્યું છે કે જે નીચલા દાતારની ગુફા છે એનો જે કજિયો હાલે છે એ આ મુચકુંદની ગુફા તરીકે ભાગવત પુરાણની અંદર બતાવવામાં આવ્યું છે। આથી ભગવાન આવ્યા, બળદેવજીએ પૂછ્યું ભાઈ શું થયું? તો કે કાળિયવન મળી ગયો, હોળી નારિયેળ બની ગયો, સારું થયું। આ બાજુ મુચકુંદ રાજા નીકળ્યા, જોયું કળિયુગ આવ્યો છે, ગાય જેવી બકરી જેવી ગાય જોવા મળી, કળિયુગના ચિહ્નો થતા ભગવાનની ભક્તિ કરી આવી ગયો। 18મી વખત સૈન્ય લઈને જરાસંઘ આવ્યો, ભગવાન છે રથ જોડી અને બંને ભાઈઓ આવ્યા, પ્રવર્તન પર્વત ઉપર ચડી ગયા, પ્રવર્તન પર્વત ઉપર ચડ્યા। આ બાજુ જરાસંઘને એમ કે આ પર્વતને સળગાવી દઈ, ફરતો લાકડાથી ગોઠવી અને પર્વતને સળગાવ્યો, પણ આ જરાસંઘને મૂર્ખને એ ખબર નહોતી કે આમાં બીજો માર્ગ છે। આ બંને ભાઈઓ બીજા માર્ગે દ્વારકાની અંદર ભરાયા। ભગવાને મથુરા જોયું, જરાસંઘ છે એનો 18મી વખત વિજય થયો, વાસ્તુ પુરુષ તેને જવાબ આવ્યો। એ ભગવાને દ્વારકા નગરીની અંદર ગ્રહ શાંતિ વાસ્તુ યજ્ઞ કરાવ્યા। હવે ભગવાનને લગ્ન તો કરવા, પણ મોટા ભાઈના લગ્ન ન થાય ત્યાં સુધી નાના ભાઈના ખબર થોડોક થાય। બળદેવજીને કન્યા બતાવે, કરી ના પાડે કે બળદેવજી છે ને ઠીંગણા હતા અને રેવતીજી ઊંચા હતા। એક દિવસ ક્રોધ આવ્યો, રેવતીજીના મુખમાં ભરાયું અને નીચે ખેંચ્યું ને એટલે બળદેવજી રેવતીજી સરખા થઈ ગયા। હવે આવે છે ભગવાન કૃષ્ણના લગ્નની કથા। વિદર્ભ દેશમાં એક ભીષ્મક નામે ભગવાન કૃષ્ણને પતિ માનવાની ઈચ્છા કરતી હતી કે મારે ભગવાન કૃષ્ણને પતિ કરવા ધ્યાન જ કરું। ભીષ્મક રાજાએ કહ્યું બેટા અત્યારે આ કૃષ્ણ છે એની સાથે આ રૂક્ષ્મણીનું લગ્ન કરના। રૂક્ષ્મણી સારું, બ્રાહ્મણે વાત કરી કે ભીષ્મક રાજાની દીકરી રૂક્ષ્મણીએ આ પત્ર મોકલો છે અને પત્ર લઈને હું આવ્યો છું, લ્યો આ પત્ર। ભગવાન કે વાંચો। બ્રાહ્મણ કે આ તમારો પત્ર છે, કોઈના પત્ર લખેલા કોઈએ વચાય નહીં, આ તમારો। કૃષ્ણ કે કાંઈ વાંધો નહીં, તમ તારે વાંચો ને, ભલે આપણો જ લખેલો હોય આપણા ઘરના, તમે વાંચો, આપણને કોઈ વાંધો નથી। કૃષ્ણ ભગવાન બેઠા અને બ્રાહ્મણ વાંચે, આ 7 શ્લોકથી પત્ર લખો। આજે પણ દ્વારકા તમે જાઓ ત્યાં મંદિરના બારોબાર દરવાજા ઉપર આ 7 શ્લોક લખેલા છે અને આજે સાયમ આરતી થાય ને પછી 7 શ્લોકોનું ત્યાં કાયમ ગાન કરવામાં આવે છે। આમાં પહેલા શ્લોકમાં રૂક્ષ્મણીએ લખ્યું હતું, હે કૃષ્ણ, તમારું રૂપ, તમારું ગુણ અને તમારું કીર્તન સાંભળી અને મેં ચિત્ત આપને અર્પણ કર્યું છે। આ રૂક્ષ્મણીએ પત્ર લખ્યો, એમ આપણે પણ ભગવાન સાથે પત્ર લખવાનો છે કે ભગવાન મારું પણ તમારી સાથે લગ્ન થાય। ભગવાન સાથેનું લગ્ન એટલે જીવ અને પરમાત્માનું મિલન બતાવ્યું છે। અહીંયા રૂક્ષ્મણીએ
देवतो दुर्गासु अपरितासु भद्रं जनेवेष्णुयामदेवः भद्रं पश्येमास्तरदत्ताः स्थिरेरङ्गे स्तुष्टुवांसस्तनु विरते मयि देव मादापिता समुद्रविश्वे देवाः शान्ति ब्रह्मशान्तिः सर्वज्ञो शान्तिः शान्तिरेव કેમ થયું પ્રદીપભાઈ? સ્વસ્તિનો પંચાવાનો વિદરે ભોજગમયઃ અમિર્જવામનવઃ સૌરચંદ્રસૌરસવેનો દેવા ભદ્રમ પશ્ચિમાક્ષમિતરિત્રાસ્તય નેત્રાચમનમ મહાજરાકે નડી જજો. શ્રી મનમઃ ગણાધિપતય નમઃ. इष्ट देवताभ्यो नमः. कुल देवताभ्यो नमः. ग्राम देवताभ्यो नमः. स्थान देवताभ्यो नमः. वाणी हिरण्यगर्भाभ्यां नमः. सती परमंदराभ्यां नमः. उमा महेश्वराभ्यां नमः. मातृ पितृ तन्कम्बडेभ्यो गजानन. द्वादशेतानि नामानि म्यवडेचन यादवे विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संकटेश्चैवं विघ्नस्तस्य निजायते शुक्लं भद्रं देवं शशिवर्णं चतुर्भुजं तनं ध्यायतं सर्वविघ्नोपशान्तस्मै अभिप्सिद्धार्थं पूजितो यशुरासुरे सर्वरितमय गणाधिपते नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके त्र्यम्बके गौरी नारायणी नमस्ते तदेव लग्नं तदिनं तदेव तदेषां पराजय यत्र योगेश्वरः कृष्णानि यत्र पार्थो धनुर्धरः सर्वेष्वारब्धकार्येषु त्रैनेषे बहुनेश्वरः विनायकं कुरुबानो विष्णु महेश्वर भगवतो महापुरुषस्य विष्णुराजया वर्तमानस्य अद्य ब्रह्मणोदित्ये पराश्रितवाराकल्पे वैवस्वन्तरेष्ठाने सदिमे कलियुगे कलिप्रथमचरणे भोलोके भारतखण्डे जम्बूद्वीपे रामक्षेत्रे बध्यादिदोषैष्णा मासानं मासोत्तमैसे उत्तमोत्तम मासे वैशाख मासे शुद्धे शुक्लपक्षे त्रयोदश्यायां तिरो शनिश्चवासरे अद्य दिने मम गृहे श्रीमद्भागवत सप्ताह ज्ञान यज्ञ कर्मः श्रीमद्भागवत त्रियानन्त्वाभियपति गुणहवामहे निधिनन्त्वा निधिपति गुणहवामहे वसो ममामजानि जपदमत्वमजास्तिकर्मा आह्वानमा બે હાથ જોડીને પ્રાર્થના नमो नमस्ते પૂર્વસ્વ મહાગણપતિએ નમઃ ધ્યાય ધ્યાનમ સમર્પયામિ समर्पयामि પાછા ચોખા ને ફૂલ હાથમાં રાખજો પકડાઈ જાજો મહાવિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ जय ध्यानं समर्पयामि એક એક ફૂલ રાખજો હાથમાં આસનમ પૂર્વકાય અભિ ચડાઈ દો હસ્તર્ઘ્યમ સમર્પયામિ ઉપર ચડાઈ દેજો શાલિગ્રામ ઉપર પાછી જલ્દી જલ્દી પર રાખજો મુખે આત્મનિયમ મહમ તદો વિરાટ જાયન વિરાજો અધિપૂર્વઃ સજાતો અત્યરે નમસ્કાર ભૌમિમતો પુરઃ મુખમાં ચડાઈ દેજો મુખે આત્મનિયમ સમર્પયામિ પંચામૃતમાં ચમચી પર રાખજો એક તસ્ત્રેન વિષ્ણવે નમઃ પંચામૃત સ્નાનમ મહાપંચનદીયા સરસ્વતી બાપયંતે સૌત્રસઃ સરસ્વતી નિયમમાં જલ ઝીણી ઝીણી ધારા કરતા આવજો પુરુષેક્ષેન અભિષેકમ કુર્યાત સહસ્રશૈરે ગામરુગાસહસ્રપ્રભાદ સગોમેવ સર્વદેશિષદ સાંકુલમ પુરુષે વેદમ સર્વન્યર્ભૌ સંયસ્ય વાવ્યમ ઉદામૃતત્વસૈષાનો યજન્નેના તિરોહતિ એતાવાસ્ય મહિમા દુર્જાણ્યં ચ ભોરુગા પાદોષ વિધવા ભૌતાનિ ત્રિભસ્મસ્યં પ્રતન દેવી ત્રિભાસ્વૌ દૈત્પુરુગા પાદોષેહા ભવત પુનઃ તતો વિદ્રમ ગ્રામસાસનાનસને અભિ હમ તદો વિરાટ જાયત વિરાજો અધિપૂર્વઃ સજાતો અત્યરે તપસ્યાત ભૌમિમતો પુરઃ તસ્માत् જગન્નાથ સર્વહૂતશામાનિ જગ્નિ બ્રહ્મણોસ્ય મુખમાસિદ બાહુ રાજન્યગિતાઃ પૂર્વસર્વૈ સમો અર્ઘઃ એની અંદર પધરાઈ દેજો
ચલો રક્ત સૂત્રથી જનોઈ બનાવી નાખજો. ચાંદલો ચાંદલો કરજો. સ્વામ ગંધર્વા અગણ સ્વામ ગંધર્વા સંપ્રસ્વરી સ્વામો કરી સોમો રાજા વિદ્વાન સમાનમ મુચ્યતઃ નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કાર વાંગમય કૃષ્ણ સ્વરૂપ વિષ્ટરંચ પ્રતિગણનામી વિષ્ટરોર વિષ્ટરોર વિષ્ટર પ્રતિગણનામી નીચે રાખી દેજો. ચાલો હિરણમયીમ લક્ષ્મીમ જાત વેદો આવ સામ આવ જાત વેદો લક્ષ્મીમ મનપગાનિની. જાણો છે એક જરા ફૂલો કરી હાથમાં લઈ તુલસીજીને અડાડી પછી ડબ્બીમાં મૂકો. સામ આવ જાત વેદો લક્ષ્મીમ મનપગામિનીમ યસ્યમ હિરણ્યમ મિંદે યમ નામ સ્વપુરુષાનહમ અસ્વપૂર્વારથમસ્યા. ને આગળ ધરાઈ દીધી મોદિનમ સાંકડા છે એ રીતના કરો. જો ન્યા રહી જાય તો રાખી દો. જનગુરુકમ જનરો કરિકાવ્ય કલ્પયન્નઃ મુખમ કેમ સ્યાત શિર્યમ બાહુ કિમ રોપાદા ઉચ્ચેતે. કઈ રીતના ચલો વરમાળ આપી દો. હવે કિરીટભાઈ આપો. સંગ પદ ક્રમોપનિષદે ગાયન્તિ સરસિનોત્કલમ વરદ માહિતમ તેન વિદમ વસઃ અથ પાદ પૂજનમ મહ. ચલો પછી વિષ્ણુ સ્વરૂપ વરાય નમઃ એતદ પાદ્યમ પાદાભનેજનમ પાદ પ્રક્ષાલનમ વૃદ્ધિ. ચલો પછી તુલસીજીને ખામણાની એના સંસ્થિતા નમસ્તસ્યે 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 નમસ્તામ અસ્તુ અસ્તુ પરિપૂર્ણમ. ચાલો હવે આ કન્યાદાન દેવા બેઠા છે એ ઊભા થઈ જાઓ. તમે તુલસીજીનું કુંડું લ્યો અને ભાઈ તમે આ ભગવાનને જે પાત્ર છે એ તમે બેનને જણા હાથમાં લ્યો. આ સાઈડમાં ભગવાનનું પાત્ર અને અદ્યદિને મમ ગ્રહે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કર્મણઃ કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ કર્મણઃ યથાશક્તિ મનસોદિષ્ટમ દાનમ તેન શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ઓમ મહાત્વામ ગંધર્વા અખર સ્વામી દર્વા ત્વામોખદી સોમો રાજા વિદ્વાન કુમારમ ઉચ્યતઃ યામ દેવા ભદ્રમ્બસે સવિદ્યુત્રા સ્થિરે રંગે સ્તુષવાંગ સ્વસ્તનો વિરસે મહિદેવૈદમ યદા. ચલો એમાંથી ઓમ ઇન્દ્રાય નમઃ સ્વાહા ઓમ અગ્નિએ નમઃ સ્વાહા ઓમ સોમાય નમઃ સ્વાહા. ચલો કંકુ ચોખાવાળું ફૂલ કરીને હાથમાં આપજો. ઓમ ચંદ્રમસે નમઃ સ્વાહા ઓમ સૂર્યાય નમઃ સ્વાહા ઓમ ભૌમાય નમઃ સ્વાહા ઓમ બુદ્ધાય નમઃ સ્વાહા ઓમ બૃહસ્પતિએ નમઃ સ્વાહા ઓમ શુક્રાય નમઃ સ્વાહા ઓમ શનિશ્ચરાય નમઃ સ્વાહા. કરીએ ઓમ મહા યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. ઇન્દ્રાય નમઃ સ્વાહા અગ્નિએ નમઃ સ્વાહા સોમાય નમઃ સ્વાહા કુમાદમ ઉચ્યતઃ બાહુ કિમુરોપાદા ઉચ્યતે. ચલો એમાંથી 4 વખત અગ્નિ સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા. પેનો મંગલિયો વરતાય ને તેને મંગલ સોનાના દાન દેવાય રે તેની તેની શોભા ગણેરી થાય રે આકાશેથી પુષ્પની મંગલિયું વરતાય. અતઃ પ્રથમ મંગળ વરદાય. પછી કેટલી સોમો રાજા વિદ્વાન કુમારમ ઉચ્યતઃ.
ચાર વખત એમાંથી જવું નક્ષત્રણીનો રૂપ મસ્વીનો વ્યાતમ ઇઘન મેઘાણ મમ મેઘાણ સર્વલોકામ મેઘાણ ઓમ ઇન્દ્રાય નમઃ સ્વાહા અગ્નિએ નમઃ સ્વાહા સોમાય નમઃ સ્વાહા ઈશ્વરાય નમઃ સ્વાહા નક્ષત્રણીનો રૂપ મસ્વીનો વ્યાતમ ઇઘન મેઘાણ પ્રાણાય સ્વામ પ્રાણાય સ્વામ ગણાય સ્વાહા રે ત્રીજે મંગળ ગાયો ના દાન દેવાય રે ત્રીજે મંગળ ગાયો ના દાન દેવાય રે આકાશેથી પુષ્પની વૃષ્ટિ થાય રે આકાશેથી પુષ્પની વૃષ્ટિ થાય રે આકાશેથી પુષ્પની નક્ષત્રણીનો રૂપ મસ્વીનો વ્યાતમ ઇઘન મેઘાણ મમ મેઘાણ સર્વલોકામ મંગળાય સ્વામ સમાનાય સ્વાહા ચાલો મંગળીઓ વરસાય રે તો મંગળીઓ વરસાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે આકાશેથી પુષ્પની વૃષ્ટિ થાય રે આકાશેથી પુષ્પની વૃષ્ટિ થાય રે દેવતાઓ ફૂલની વૃષ્ટિ કરે આકાશેથી દેવતાઓ ફૂલની વૃષ્ટિ કરે તેની શોભા ગણેરી થાય રે જોતું મંગલીઓ વરસાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે આકાશેથી પુષ્પની વૃષ્ટિ થાય રે તેની શોભા ગણેરી થાય રે તેની શોભા ગણેરી થાય અથ ચતુર્થ મંગળ વર્તાય એમાં દરેક મંગળિયામાં દાન દેવાની એક પ્રથા છે. એમાં બીજું મંગળિયું એટલે ભૂમિદાન કરવાનું હોય. અમારો દયાદાન પરિવાર એમાં આ કિરીટભાઈ અને એનો પરિવાર જે ભાગવતાચાર્ય શ્રી રમેશ લોકોએ એમને આમંત્રણ આપી અને ગોરપદેશ સ્થાપી અને ગામમાં એને સ્થાન આપ્યું. ત્યારે રહેવા માટે એમની પાસે જમીન કે પ્લોટ કઈ હતું નથી. અમારા બાપ દાદાએ એમને રહેવા માટે જમીન આપી અને એ પ્લોટ ઉપર એમણે નિવાસ સ્થાન કરી અને કાલવાણીને તો પીડ્યો છે. અને એ જે જમીન છે એ ભૂમિદાનના રૂપમાં અમે આચાર્યશ્રીના ચરણે ધરીએ છીએ અને એ સ્વીકારે એવી હું એમને વિનંતી કરું છું. ચાલો સ્વરૂપ કર્પુરારાર્તિક્યમ તારા પ્રભુ પુરુષોત્તમ પ્યારા નટવર નંદ દુલાલા નટવર નંદ દુલાલા જય જય રધિયાડા જય રાધા રમણા સહસ્ર બેણ રાજો ત્રિભુવન ત્રિપુરારી
ધન તોડો ગોકુળ ને તારે પ્રભુ ગોકુળ ને તારે ઇન્દ્ર નો ગર્વ ઉતારું ઇન્દ્ર નો ગર્વ ઉતારું જય જય ગિરિધારે જય રાધા રમણા શ્રી રણ છોડરાયા મોહન વન માળી પ્રભુ મોહન વન માળી મન મંદિરમાં વસિયા મન મંદિરમાં વસિયા વસિયા સુખ કાળી જય રાધા રમણા બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય પુષ્પેષુ દેવાભિવંદનમ પુષ્પતિ આરતી આપી દો समर्पयामि यदा देवाभिवंदनम महारार्तियम समर्पयामि आत्माभिवंदनम चक्षुर्भिवंदनम તમે આરતી લઈ લો તમે આરતી લઈ લેજો બધા આત્માભિવંદનમ ત્રાસ ને આગળ રાખી દો બસ ચલો આરતી લેવાઈ જાય પછી જે યજમાનો છે એ અહીંયા ઉભા રહીએ ભગવાનની સામે બે હાથ જોડી રાખજો કાયેન વાચા મન સંદેરજ્યા બુદ્ધ્યાત્મના સકલં બરસમે નારાયણાય તિ સમર્પયામિ આજે અમારા ઘરે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન નિમિત્તે હે ભગવાન આપનું જે કઈ આપણું પૂજન કર્યું છે પરિપૂર્ણ માનજો મંત્ર હેનમ ક્રિયા હેનમ ભક્તિ હેનમ સુરેશ્વર યદ ભજિતમ ભયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે ઘટમ પાપમ ઘટમ દુઃખમ ઘટમ દારિદ્ર્યમેવ ચ આગતા સુખ સંપદિ પુણ્યાઃ તવ દર્શનાદ ભયમ નમો સ્વનંતાય સહસ્રમૂર્તે સહસ્રપાદાत् શિરોરબાહવે સહસ્રનામને પુરુષાય શાશ્વતે સહસ્રયુગોટિર્યુગધારિણે નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારાन् સમર્પયામિ